આટલા વિશાળ દેશની ખૂબ શક્તિશાળી સરકારનું નાક કોઈ કંપની ત્યારે દાબી જાય જ્યારે તમે એને એટલી છૂટ આપી હોય ને એટલી મોટી બનવા દીધી હોય. આ દેશના એવિએશન સેક્ટરમાં ઉડ્ડયન ક્ષેત્રમાં ઇન્ડિગો અને ટાટાની પાસે મોટા ભાગનો શેર છે. એ લોકો સૌથી મોટા સ્ટેક હોલ્ડર છે. ઇન્ડિગો પોતાની હાઈએસ્ટ ફ્લાઇટ ચલાવે છે અને સતત સરકારી નીતિઓ અને ડીજીસીએમાં જે આપણું એવિએશન મિનિસ્ટ્રી છે એની અંદર એ લોકોની કોઈ ને કોઈ ઓળખાણું કે સેટિંગ જે પણ હોય એના કારણે પણ ઇન્ડિગો ધીરે ધીરે એટલું શક્તિશાળી બન્યું કે જેના કારણે એટલે તમે એક કે બે કંપનીને જ જ્યારે આખું દરેક ક્ષેત્રમાં કોઈ બે કંપની છે કે જેની મોનોપોલી કે બે કંપનીઓનું એક ચક્રી શાસન તમે જ્યારે ચાલવા દો ત્યારે શું થાય? ત્યારે એ થાય કે જ્યારે સરકાર કોઈ નિર્ણય લેવા માંગે ત્યારે એ કંપની ઈચ્છે ત્યારે સરકારનું નાક દબાવી જાય, હાથ મરોડી લે અને પોતાની પ્રમાણે નિર્ણય બદલાવી દે. ઇન્ડિગોની ફ્લાઇટ્સ અટવાઈ. છેલ્લા 2 થી 3 દિવસમાં 1000 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ. દિલ્હી એરપોર્ટથી આજે જેટલી પણ ફ્લાઇટ ઉડવાની હતી બધી જ રદ કરી દેવામાં આવી. ઇન્ડિગોએ એ ડિસ્રપ્શનનું આ રીતે શું કામ સ્થિતિ થઈ એનું કોઈ ચોક્કસ કારણ ન આપ્યું, દરેક વખતે સ્પષ્ટતાઓ આપી. જે લોકોને પણ એરપોર્ટના છેલ્લા 6 મહિનાના અનુભવ હશે અથવા એકાદ વર્ષના, તો એ બધાને ખબર છે કે એરપોર્ટ પર બસ પોર્ટ કરતાં ખરાબ સ્થિતિ થઈ જાય છે. તમને એવું લાગે કે રેલવે સ્ટેશન વધારે સારી હાલતમાં છે, ટ્રેન કદાચ આટલી લેટ નથી થતી જેટલી ફ્લાઇટ અમુક વાર લેટ થઈ જાય છે અને એની કોઈ આગળથી જાણકારી પણ નથી આપવામાં આવતી. તમે એરપોર્ટ પર પહોંચો છો, તમે ચેક ઇન કરી લો છો અને એના પછી ખબર પડે છે કે તમારી જે ફ્લાઇટ 8 વાગે ઉપડવાની હતી હવે 10 વાગે ઉપડશે, 10 વાગે કહે છે કે 12 વાગે ઉપડશે, 12 વાગે કહે છે કે 6 વાગે ઉપડશે સવારે અને પછી કહે છે કે હવે તમારી ફ્લાઇટ કેન્સલ થઈ છે. ક્યાં જવાના લોકો જે પ્લાનિંગ સાથે નીકળ્યા હોય? અને અમુક તો બહુ જરૂરિયાતમંદ માણસો હોય છે. આજે દિલ્હી એરપોર્ટ પરથી, અમદાવાદ એરપોર્ટ પરથી, બેંગ્લોર એરપોર્ટ પરથી આખા દેશમાંથી જે તસવીરો સામે આવી અતિશય કરુણાથી ભરેલી હતી. એક બાપ હતો કે જે પોતાની દીકરી માટે સેનિટરી પેડ માંગી રહ્યો હતો. એની છોકરી પીરિયડ્સ પર થઈ હતી. એ કહી રહ્યો છે કે મારી છોકરીને લોહી નીકળી રહ્યું છે નીચેથી, તમે અમને પેડ આપો. પેડ, સેનિટરી પેડ નથી આપી શક્યા. ગ્રાઉન્ડ સ્ટાફની પાસે જવાબ આપવા સિવાય કશું હતું નહીં. જવાબ આપવા માટે એમની પાસે કોઈ માહિતી નહોતી. એ શું જવાબ આપતા? ઇન્ડિગો સ્પષ્ટતા આપતા કહે છે કે દિલ્હીથી અમે બધી ફ્લાઇટ કેન્સલ કરી છે, અમે હોટલની વ્યવસ્થા કરીશું, કાં તો રિફંડ કરીશું. ફૂલ રિફંડ એરલાઇન્સ નથી આપતી. એમની ક્ષતિના કારણે કલાકો માણસ લેટ થાય ને એનાથી ખતરનાક જેને કનેક્ટિંગ ફ્લાઇટ લેવાની છે એટલે કોઈકને અમદાવાદથી દિલ્હી અને પછી દિલ્હીથી આગળ લંડનની ફ્લાઇટ લેવાની છે, જ્યારે અટવાઈ જાય ને એના કારણે એની પેલી ફ્લાઇટ મિસ થાય એની કોઈ જવાબદારી નથી લેતું. જે રીતે મન ફાવે એમાં કંપનીઝ વર્તન કરી રહી હતી છેલ્લા કેટલાય સમયથી સતત ઉઠતી આ ફરિયાદો હતી જેને ઇગ્નોર કરવામાં આવી. એર ઇન્ડિયામાં પણ એ ફરિયાદ ઉઠી રહી છે સતત. હજી સુધી તો એક બહુ મોટું ડિસ્રપ્શન થાય એની કદાચ પ્રતીક્ષામાં છે. કારણ શું કામ એવું કહેવામાં આવ્યું કે એણે સરકારનું નાક દબાવ્યું? ભલે આધિકારિક રીતે કોઈ જ માહિતી સામે ન આવી હોય. ડીજીસીએ એક કમિટીનું નિર્માણ કર્યું છે ને જે હાઈ લેવલની કમિટી એ તપાસ કરશે ને પછી એના આધારે નક્કી કરશે કે આ થયું કેવી રીતે. પણ આ થયું કેવી રીતે અને કેવી રીતે સોલ્વ થયું એનું બહુ સરળ કારણ છે કે ડીજીસીએ આદેશ કર્યો. થોડા દિવસ પહેલાં એમણે કહ્યું હતું કે પાયલટને વીકલી રેસ્ટ 36 થી 48 કલાકનો મળવો જોઈએ. એની જગ્યાએ એમણે એ આખો આદેશ બદલી દીધો. પાયલટ એસોસિએશન વારંવાર રજૂઆત કરી રહ્યા હતા તો એને પાયલટ એસોસિએશનને પણ ડીજીસીએ કહ્યું કે તમે અત્યારે કંપનીની સાથે કોઓપરેટ કરો, આપણે કોઈક વચ્ચેનો રસ્તો કાઢીશું. 10 જાન્યુઆરી સુધી દરેક એરલાઇન્સને રાહત આપી દેવામાં આવી છે. પાયલટની જ્યારે અમદાવાદમાં એરપ્લેન ક્રેશ થયું ત્યારે એના બહુ જ બધા પરિબળો પર અતિશય ચર્ચાઓ થઈ. એટલી બધી ચર્ચાઓ થઈ જેમાં એર ઇન્ડિયાની મનમાનીથી માંડીને ઇન્ડિગોથી માંડીને અનેક વિષયો પર વાત થઈ હતી. અનેક રિપોર્ટ થયા અને જેમાં પાયલટ્સના પણ વર્ઝન લેવામાં આવ્યા. ત્યારે એમણે એવું કહ્યું કે અતિશય થાકી જવા એટલું કામ લેવડાવવામાં આવે છે. પહેલાં એવું કહેવાતું કે એરલાઇનનો સ્ટાફ એટલે અતિશય પોલાઇટ હોય, તમારી સાથે જ્યારે વાત કરે ત્યારે બહુ જ વિનમ્ર રીતે વાત કરે. તમે છેલ્લા કેટલાય સમયથી વર્તન જોશો તો તમને એવું લાગશે કે આ કઈ રીતે વાત કરી રહ્યા છે. પાયલટ્સ કહી રહ્યા છે અમે એટલા બધા થાકેલા હોઈએ છીએ. ફટીક, થાકનું ફેક્ટર એટલું મોટું હોય છે કે એના કારણે અમુક વાર બહુ જ સમસ્યાઓ આવી જાય છે. ક્રેશ થાય ત્યારે અચાનક બધા જાગે છે કે હા પાયલટને તો અતિશય થાક ન લાગવો જોઈએ, એમને આરામ મળવો જોઈએ. નિર્ણયો લેવામાં આવે છે, નિર્ણય જેવા લાગુ કરવાની વાત આવે એટલે તમે ઇન્ડિગો કે એર ઇન્ડિયા કે આ પ્રકારની કોઈ પણ ફ્લાઇટ એટલે અમદાવાદથી દિલ્હી, મુંબઈ કે ગોવા જતી ફ્લાઇટ લો, કોઈ દિવસ મોટાભાગે ખાલી નથી હોતી. એટલે ફ્લાઇટ્સની પાસે બિઝનેસ છે, કંપનીઝની પાસે ધંધો છે, વેપાર એ લોકો કરી રહ્યા છે. કોઈ જ સસ્તું નથી આપી રહ્યું. છેક સુધી પેલું ફ્લેક્સી ફેરના કારણે એટલા બધા ભાવ વધી જાય છે ને લોકો મોંઘી ટિકિટ ખર્ચીને પણ જાય છે કેમ કે સમયની કિંમતનું મહત્વ હવે બધાને સમજાય છે.
દરેકને ખબર છે કે અમદાવાદથી દિલ્હી જવા માટે 24 કલાકની જર્ની કરીને પહોંચે, 12 કલાકની જર્ની કરીને પહોંચે, એના કરતાં એ બહુ સરળ છે કે સવારે નીકળે, 2.5 કલાકમાં દિલ્હી પહોંચે, પોતાનું કામ પૂરું કરીને સાંજે પાછા આવી જાય. દરેક લોકો સમયને મહત્વ આપી રહ્યા છે અને એટલા માટે એ ફ્લાઇટ્સ પસંદ કરી રહ્યા છે. સમયને મહત્વ આપવા માટે ફ્લાઇટ પસંદ કરતા લોકોના મોઢા પર શું આવે છે? તો આ જવાબ જે ઇન્ડિગોએ આપ્યા, એ જવાબો કે જે ડીજીસીએ આપ્યા, ડીજીસીએ કોમ્પ્રોમાઇઝ કર્યું. સરકાર ઝૂકી કંપનીની સામે. સરકારની પાસે અત્યારે એ ઝૂકવા સિવાય કોઈ રસ્તો નહોતો, કેમ કે લિટરલી ઇન્ડિગો પ્રેશર કરી રહી છે, બધી જ ફ્લાઇટ કેન્સલ કરી દીધી. એક કંપની આટલું બધું સરકાર પર દબાણ એટલે કરી ગઈ કેમ કે છેલ્લા કેટલાય સમયથી જે સતત રિપોર્ટ થઈ રહ્યો હતો કે તમે એવિએશન સેક્ટરમાં 2 જ કંપનીના અસ્તિત્વ રહેવા દીધા છે. એર ઇન્ડિયા પહેલાં સરકારી હતું, એ પણ હવે ટાટાના હાથમાં છે. એટલે ટાટાની વિસ્તારા અને એર ઇન્ડિયા અને તમે ઇન્ડિગો એ લઈ લો એટલે 80% ઉપરનું માર્કેટ એમની પાસે છે. અને 80% ઉપરનું લોકલ માર્કેટ જ્યારે એવિએશનમાં એમની પાસે હોય ત્યારે એ મન ફાવે એમ કરવાના છે. મન ફાવે એમ સરકારના માથા પર આજે ઇન્ડિગો નાચી ગઈ. સરકારની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. સૌથી વધારે પીડામાં એ મુસાફરો હતા જે એરપોર્ટ પર દેખાયા. લાંબી બેગની કતારો દેખાઈ, નીચે સૂતેલા બાળકો દેખાયા, કલાકો સુધી હેરાન થયેલા મુસાફરો દેખાયા અને સાવ અનિવાર્ય સંજોગોમાં જ્યાં પહોંચવું, એક કપલ પોતાના રિસેપ્શનમાં ઓનલાઈન જોડાઈ રહ્યું છે એરપોર્ટ પરથી તૈયાર થઈને. કોઈક છે કે જે મૃતદેહ લઈને એરપોર્ટ પર રજડી રહ્યું છે. આ સ્થિતિમાં શું કહ્યું મુસાફરોએ, જોઈએ, નજર કરીએ એના પર. कलकत्ता से हूँ. कलकत्ता का इंडिगो फ्लाइट हमारा की डेथ बॉडी है. मेरा भाई गुजर गया है, कल टाटा हॉस्पिटल में गुजर गया था. तो उसको इंडिगो फ्लाइट में भेज दिया है. सुबह शाम को समझ लो 15 का टिकट है उसका, लेकिन हम लोग का टिकट नहीं मिल रहा है. बाहर हम लोग कोशिश कर रहे हैं टिकट का, एक टिकट का 36,000, 38,000, 40,000 भाव दिखा रहा है. लेकिन हम लोग गरीब आदमी है. तो उसका माँ बाप बैठा हुआ है, उसका एक ही लौता बेटा था, दुनिया से गया है. अभी बेड बॉडी अलग जगह में पड़ा हुआ है, देख नहीं पा रहे हम लोग टिकट. बस अभी पता भी नहीं है बॉडी किधर. फ्लाइट भी नहीं मिल रहा. कब से हम लोग परेशान है, ये समझ में नहीं आ रहा है क्या करूँ हम लोग. अभी टिकट पे बुकिंग करने के लिए एक टिकट का फोन पे फोन आ रहा है, टिकट हो नहीं रहा है किधर से भी. आज हम लोग राजकोट जा रहे थे, 7 बजे का फ्लाइट था हमारा, लेकिन उन्होंने कुछ बोला ही नहीं है कि उनको डिले होने वाला है या कैंसिल होने वाला है, कुछ भी नहीं है. और आज सुबह पेपर में आया है कि इंडिगो का कुछ प्रॉब्लम चल रहा है. इसका मतलब अगर वो प्रॉब्लम चल रहा है तो वो कल की न्यूज़ है, तो लोगों को बताना चाहिए था कि कल ही ऐसा प्रॉब्लम हुआ है. तो सुबह लोगों को मैसेज आने चाहिए थे कि फ्लाइट डिले हो सकती है या कैंसिल हो सकती है. और इतने सारे कल की न्यूज़ इतनी बड़ी है लोकमत में, और उसके चलते भी इन लोगों ने बताना चाहिए था, लेकिन बताया नहीं. अभी सब लोग अंदर, इतना पूरा पूना एयरपोर्ट का 2 फ्लोर पूरा पैक है अंदर. सब लोग परेशान है, खाने पीने की चीज़ें भी ख़त्म हो गई है अंदर. सब लोग अभी 150-200 रुपये की चाय पी रहे हैं, चाय भी ख़त्म हो गई है, खाने को कुछ नहीं मिल रहा है, पानी बोतल नहीं है. और सब लोग अभी बताया उन लोगों ने कि कोई सब कैंसिल कर रहा है फ्लाइट, और कुछ कैंसिल उन्होंने भी कर दिया है. काफ़ी लोग ऊपर वेट भी कर रहे हैं कि शायद हो जाएगा, लेकिन कोई चांस नहीं दिख रहा है. पूरा पैक है, सब लोग बाहर आ गए. अभी हम लोगों बैग निकालते लगेज से अभी 1 घंटा निकल गया. अब भी हम बाहर निकले, सुबह 5 बजे एयरपोर्ट पे आए थे. मैम, इंडिगो की तरफ से हम लोगों को कुछ भी प्री प्लान कुछ भी नहीं बताया गया. पहले हम लोगों की फ़्लाइट, मैं कानपुर से आया हूँ, कानपुर से हम लोगों की मुंबई की कनेक्टिंग फ़्लाइट थी दिल्ली. तो दिल्ली से हम लोग की 4 बजे की पहले फ़्लाइट थी, वो कैंसिल हो गई. उसके बाद उन्होंने रिशेड्यूल करी कानपुर की अगेन, वो भी मॉर्निंग में कैंसिल कर दी. और उसके बाद भी कुछ खाना पीना कुछ भी नहीं इन्होंने प्रोवाइड किया है. यही है, मतलब बहुत ज़्यादा ख़राब सर्विसेज, कोई स्टाफ नहीं था. इवन रिशेड्यूलिंग के लिए भी हम लोग को 1.5-2 घंटा लाइन पे लगना पड़ा. फिर बोर्डिंग पास अरेंज करना, मतलब पूरी रात हम लोगों की ऐसे ही वेस्ट हो गई. तो आपको पहले नहीं, कोई जानकारी इनकी तरफ से कोई भी नहीं है. 4-5 घंटे वेट करने के बाद मेरे को बताया गया कि आपका वही मैसेज आ रहा है कि आपकी फ़्लाइट कैंसिल हो गई है, और उसके बाद कोई रिस्पॉन्स नहीं है इंडिगो का. मेरा नाम प्रज्ञा भट्ट है और मैं 5th को इंडिगो में पुणे के लिए ट्रैवल कर रही थी, पर इसकी सर्विस इतनी ख़राब है, इतना हम हैरान हुए. हम सीनियर है, मेरे हस्बैंड को पाँव में तकलीफ़ थी, फिर भी वो ट्रैवल करने आए और कोई फैसिलिटी नहीं है, कोई सुनता नहीं था, और हमारी हालत तो बहुत ख़राब हो गई. अंत में हमने फ़्लाइट कैंसिल करनी पड़ी, और जो हमारा स्केड्यूल था, हमारा जो फंक्शन था, वो हमें मिस करना पड़ा. हम स्पेशली US से
इस फंक्शन के लिए आए थे अटेंड करने के लिए, लेकिन हम नहीं कर पाए। देखो ये कितनी खराब हालत है हमारी। તમારે સરકાર સાથે સારા સંબંધો હોય તો પછી અને તમે ખૂબ શક્તિશાળી અને પૈસાવાળા હોય તો પછી કોઈ સિસ્ટમમાં કશું થોડા દિવસ માટે બધા રાહુલ ભાટિયા કે રાકેશ ગંગવારને યાદ રાખવાના છે ઇન્ડિગો એરલાઇન્સના માલિકને. એના સિવાય 10-15 દિવસ પછી જ્યારે બધું સ્મૂથ રીતે ચાલતું થઈ જશે ત્યારે કોઈને યાદ પણ નહીં હોય, ત્યારે યાદ પણ નહીં આવે પાયલટની પીડા અને જે નિર્ણય લેવામાં આવ્યો અને પાછો લેવામાં આવ્યો છે. પછી એરપ્લેન ક્રેશ જેવી અતિશય દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના થાય અને પછી આપણે ફરી પાછા રડવા બેસી જઈએ કે પાયલટ થાકી ગયા છે અને નિર્ણય લઈએ તો પછી એરલાઇન કંપની સરકારને દબાવી જાય. આમાંથી જો બહાર નહીં આવીએ તો આ સમસ્યા રહેવાની છે. કોંગ્રેસે આ વિષય પર એટલે રાહુલ ગાંધીની સવારે ટ્વીટ આવી હતી, એમણે એની પહેલાં આ વિષય પર લખી ચૂક્યા હતા અને બોલી ચૂક્યા હતા. એમનો આર્ટિકલ એ જ હતો કે કોઈ પણ ક્ષેત્રમાં, માત્ર એવિએશનની વાત નથી, આ દેશના કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તમને 1 કે 2 ઉદ્યોગપતિઓ દેખાશે કે જેનું વર્ચસ્વ ચાલતું હોય. અને સરકારે મોટાભાગે એવું દેખાય પણ ખરું કે વહેંચી દીધું છે બધાને કે એવિએશન તમારું, પોર્ટ તમારું, ઓઇલ તમારું, આ બાકીનું કનેક્ટિવિટી કમ્યુનિકેશનના નેટવર્ક તમારા. એટલે આ રીતે જ્યારે બધી વહેંચણી થઈ જાય ત્યારે એમનું એકચક્રી દ્વિચક્રી શાસન સ્થપાય અને એ શાસનમાં સ્પર્ધા ન હોય, અને જ્યાં સ્પર્ધા નથી ત્યાં ગ્રાહકોને ફાયદો નથી. 2 જ માણસો છે રાજ કરવાવાળા, એ જ નિર્ણયો કરશે, એ જ કરવાના છે. તો એમાં ગ્રાહકોને ખુશ કરવા માટેની સ્પર્ધા અથવા એમને લોભાવવા માટેની કોઈ જાહેરાતોનો સવાલ જ નથી. ગ્રાહક તે પ્રાથમિકતા જ નથી, કેમ કે ગ્રાહકની મજબૂરી છે. તમારે જો ફ્લાઇટ લેવી છે તો એર ઇન્ડિયા કે ઇન્ડિગો સિવાય ઓપ્શન કેટલા તમારી પાસે? તમારી પાસે જ્યારે ઓપ્શન જ નથી તો તમે શું કરવાના? पवन खेराए आ विषय पर प्रतिक्रिया आपी है, सांभळिए एमने. कैसे इसको आप देखिए, तो बहुत हैरानी की बात है कि जिन्होंने इनविटेशन दिया उन्होंने भी कमाल किया और जिन्होंने इनविटेशन लिया वो भी कमाल कर रहे. सब हर सांसद हो या कोई भी कांग्रेस का नेता हो, मुझे लगता है कि सबकी एक अंतरात्मा की आवाज होती है. जब मेरे नेताओं को नहीं बुलाया जाए और मुझे बुलाया जाए तो जाहिर सी बात है कि हमें भी समझना चाहिए कि क्यों खेल हो रहा है और कौन ये खेल कर रहा है. हमें उस खेल का हिस्सा नहीं बनना चाहिए. अपनी अपनी अंतरात्मा है. क्या शशि थरूर जी अपनी अंतरात्मा को सुन नहीं पा रहे हैं? तो आप मुझसे पूछिए, मैं वैसे आपको बता रहा हूं कि जिन्होंने इनवाइट किया उन्होंने भी कमाल किया और जो इनवाइट एक्सेप्ट कर रहे हैं वो भी कमाल कर रहे हैं. इंडिगो फ्लाइट को लेकर सर काफी अफरा तफरी मची हुई है, तमाम पैसेंजर हजारों जो राहुल गांधी पिछले 11 साल से कह रहे हैं कि मोनोपोलीज और डिओपोलीज, जहां एकाधिकार हो किसी सेक्टर में, किसी एक कंपनी का, एक उद्योगपति का या एट द मोस्ट 2 का, तो वहां यही स्थिति होती है. जो अंत में शिकार बनता है वो उपभोक्ता बनता है. जैसे कि आज हम सब इंडिगो के जो यात्री हैं वो बन रहे हैं. सैकड़ों हजारों फ्लाइट्स कैंसिल हो रही हैं. एयरपोर्ट्स पे अफरा तफरी मची हुई है. लोग परेशान हो रहे हैं. मरीज जाना चाह रहे हैं, वो नहीं जा पा रहे. लोगों वाकई त्राही मची हुई. क्या ये कोई आपको लगता है ये साजिश है या अब टेक्निकल तो हम तो विपक्ष में हैं. सरकार से पूछिए कि आप ये भी नहीं मैनेज कर पा रहे हैं. 92% जो एयरलाइंस का शेयर है ये 2 प्राइवेट कंपनीज के पास है, इंडिगो और टाटा. उसमें से 64% इंडिगो के पास है. आपने एकाधिकार तो बनने दिया ना, तो अब क्या कर रहे हैं आप बताइए, सॉल्यूशन दीजिए. सुरक्षा, जो यात्रियों की सुरक्षा के लिए नई गाइडलाइंस आई थी अहमदाबाद एयर डिजास्टर के बाद, आज वो गाइडलाइंस दबाव में आकर वापस लेनी पड़ी सरकार को. एक कंपनी के आगे घुटने टेक देना सरकार को क्या शोभा देता है? सर जिस तरह से विजिट जो चल रही है, आपको क्या एक्सपेक्टेशन है इस विजिट से, खासतौर पे विजिट हो जाने दीजिए, उसके बाद इस पर चर्चा करेंगे. शशि